से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, सनफ्लावर विद्यालय तरफ से आपનું हार्दिक स्वागत है। हूँ सिंधो युवराज आज धोरण 12 अंदर भूगोल विषय अंदर આપણે કુદરતી સંસાધન વિશે આજે બીજો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ। આગળના ભાગની અંદર આપણે જોયું કે ભૂમિ સંસાધન વિશે માહિતી પ્રાપ્ત કરી કે ભૂમિ સંસાધન કોને કહેવાય, એનો ઉપયોગ કઈ રીતે માનવી કરે છે, એ તમામ ચર્ચાઓ આપણે કરી। તો આજે આપણે ચર્ચા એ કરવાની છે આ વિડીયોની અંદર કે ભૂમિ સંસાધન જોડે કેટલીક સમસ્યાઓ જોડાયેલી છે। બરાબર, માત્ર સજીવ ખેતી કરવાથી કે પછી ઘણી બધી ઝૂમ ખેતીઓ કરવાથી ઘણું બધું નુકસાન પણ થતું હોય છે। તો જોઈએ કે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ છે, કઈ સમસ્યાઓ છે તેનું આપણે એક એક વાત જોઈશું। તો પહેલી સમસ્યા ખેતી લાયક જમીનનો ઘટાડો। વધારે પડતું માનવી જમીનનો ઉપયોગ ખેતી માટે કરતો હોય છે, તો ખેતી માટે વધારે પડતો ઉપયોગ કરો તો જમીનનો ઘટાડો થતો હોય છે। જેનું કારણ શું, તો કે શહેરીકરણ કે દિન પ્રતિદિન ગામડાઓમાંથી શહેરમાં લોકો રહેવા लाग्યા છે, જેથી કરી શહેરની અંદર નવા મકાનો, ઉદ્યોગો આ બધા સ્થાપના થઈ હોય, જેથી કે શહેરીકરણ જો વધારે કરવામાં આવે તો જેથી કરી ખેતી લાયક જમીન છે ઘટાડવામાં આવે છે। ઔદ્યોગિકરણ કારણે વધારે પડતા ઉદ્યોગોની સ્થાપના થવાથી પણ કે ગામડાની અંદર જો ઉદ્યોગની સ્થાપના થાય તો ખેતીની જમીનો એ ઘટાડી દેવામાં આવે છે। ત્યારબાદ સડક માર્ગો, એક ગામથી બીજા ગામને જોડવા માટે પણ અથવા તો હાઈવે બાયપાસ રોડ નીકળતો હોય એના માટે પણ પોતાની ખેતીલાયક જમીન છે એમાંનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરી તેના કારણે પણ ખેતીલાયક જમીનમાં ઘટાડો જોવા મળે છે। રેલ માર્ગનો વગેરેનો ઉપયોગ, આપણા જે પોતાની ખેતીલાયક જમીન હોય એના વચ્ચેથી જ રેલ માર્ગ નીકળ્યો હોય તો ખેતરના બે ભાગ પડી જાય છે, જેથી કરી પણ જમીન ખેતીલાયક જમીનની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે। આના પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે। આ એક પણ એક કારણ છે। તો વધારે પડતું શહેરીકરણ થાય, વધારે પડતું ઔદ્યોગિકરણ થાય અથવા તો રેલ માર્ગો, સડક માર્ગમાં જો વધારે પડતો વિકાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ખેતીલાયક જમીનની અંદર પણ ઘટાડો જોવા મળે છે। તમે જોયું જશે કે તમારી પોતાની જમીન હોય અથવા મિત્રની જમીન હોય એની અંદર ક્યાંક રોડ નીકળ્યો હોય અથવા તો કોઈ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી હોય અથવા તો ટાઉનશીપ બનાવવામાં આવી હોય તો એ ટાઉનશીપ નથી, તે પહેલાં શું હતું તો ખેતીલાયક જમીન હતી, તો એ ઘટાડોથી આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ બીજું કારણ છે અતિ સિંચાઈથી ક્ષારીકરણ। વધારે પડતું ઉત્પાદન લેવામાં આવે ખેતીની અંદર, એના કારણે ઘણું બધું આપણે સિંચાઈ કરીએ છીએ, એટલે વધારે પડતી સિંચાઈ કરવાના કારણે ક્ષારીકરણની સમસ્યા ખૂબ જ સર્જાય છે। તો જોઈએ તો સિંચાઈના સાધનો વધતા ત્રણેય સિઝનમાં પાક લેવો છે। પહેલી વાત તો એ કે સિંચાઈના સાધનો વધ્યા એટલે કે ખેતરની અંદર કૂવાઓ બનાવવામાં આવ્યા, તલાવડી બનાવવામાં આવી, કેનલમાં સરસ પાણી મળી રહ્યું, તો એના કારણે ખેતીની અંદર ત્રણેય સિઝનમાં કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક, આ ત્રણેય પ્રકારના પાક લેવામાં આવે છે। તો ખેતીની અંદર ત્રણેય પ્રકારના પાક લેવામાં આવે તો જેથી કરી આ સિંચાઈમાં ક્ષારીકરણનો પ્રભાવ જોવા મળે છે। પરિણામે વધુ પડતો ઉપયોગ થવાથી જમીનનો નીચેનો ક્ષાર, તેની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે છે, આથી જમીનની ક્ષારતા વધવા માંડે છે। તો જમીનના જે કે પોષક તત્વો છે એ પોષક તત્વોની પ્રમાણતા ઘટે, કારણ કે વધારે પડતું જો પાણી પાવામાં આવે, વધારે પડતો એનો ઉપયોગ, કારણ જો કોઈ પણ વ્યક્તિને કેપેસિટી પ્રમાણે કામ કરો તો વાંધો આવે નહીં, જો વધારે પડતી કેપેસિટી થઈ જાય તો આ જમીનમાં પણ એવું જ હોય છે। આપણે માનો 10 કિલો વજન ઉપાડી શકતા હોય અને આપણને 20 કિલો વજન ઉપાડવાનું કહે તો આપણે ઉપાડી શકીએ, તો કે ના। તો જમીનની અંદર પણ એવું જ હોય કે જમીનની અંદર અમુક પ્રમાણે સિંચાઈ કરો તો જમીનને વાંધો આવતો નથી, પણ વધારે પડતી જો સિંચાઈ કરવામાં આવે, ત્રણેય ઋતુમાં પાક લેવામાં આવે, તેથી તે જમીનનો નીચેનો ક્ષાર એની ઘનતા ઓછી થઈ જાય, અને ઓછી થઈ જાય ને એના કારણે એ ક્ષાર ક્યાં આવે, ઉપર આવે, ઉપર આવવાના કારણે જમીનની ક્ષારતા વધવા માંડે છે। તો એ ભૂમિ સંસાધન જોડાયેલી સમસ્યા પણ આ વધારે પડતી સિંચાઈ કરવાથી પણ જમીનમાં ઘટાડો થાય છે। ત્યારબાદ જમીનનું ધોવાણ, એ પણ ખૂબ જ અગત્યની એક મોટી સમસ્યા છે કે જમીનનું ઉપલું પડ ક્ષારયુક્ત હોવાથી જળ સંગ્રહ શક્તિ ઘટે છે। પહેલી વાત તો એ કે વધારે પડતી સિંચાઈ કરવી,
વધારે પડતું ઉદ્યોગીકરણ હોય અને ક્ષાર ઉપર આવે અને વધારે પડતું જો જમીનનું જે ઉપલું પડે એ ક્ષારયુક્ત થઈ ગયું હોય, કારણ વધારે સિંચાઈ કરી એના માટે વધારે સિંચાઈ કરવાના કારણે ક્ષારયુક્ત હોવાથી પરિણામે વધુ વરસાદ પડતા જમીન ધોવાણ પણ થાય છે. એટલે પહેલાં તો જળ સંગ્રહ શક્તિ ઘટી કે જેટલું પાણી સંગ્રહ કરી શકતું હોય જમીન એટલું કરી શકે નહીં. બીજું કે વધુ વરસાદ પડે જે જરૂર હોય એના કરતાં પણ વધારે વરસાદ પડવાના કારણે પણ જમીનનું ધોવાણ ક્યાંક ને ક્યાંક થતું હોય છે. નદીના ઉપરવાસમાં જંગલનું પ્રમાણ ઘટતા સ્ત્રાવ ક્ષેત્રમાં જળ પ્રવાહ ઝડપી બન્યો છે. એ પણ એક કારણ છે કે ઉપરવાસની અંદર કે જે વિસ્તારની હોય બરાબર કે પર્વતીય વિસ્તારની અંદર જંગલો વિસ્તારની અંદર ઉપરવાસની અંદર જંગલનું પ્રમાણ ઘટે છે, કારણ કે વૃક્ષોનું છેદન વૃક્ષોનું કાપવાનું કામ વધારે થતું હોવાથી ત્યાં જંગલમાં પ્રમાણ ઘટે. જંગલમાં જેવું પ્રમાણ ઘટે એટલે સ્ત્રાવ ક્ષેત્રમાં જળ પ્રવાહ ઝડપી બન્યો છે. પહેલાં જંગલો હતા વૃક્ષો હતા તો પાણીનો પ્રવાહ ઓછો થયો, પણ ત્યાં જંગલોનો જો વિનાશ થવા લાગ્યો એના કારણે સ્ત્રોત જે પાણી પ્રવાહ હતો એ શું થયું, જળ પ્રવાહ ઝડપથી બન્યો અને ઝડપી જળ પ્રવાહ બન્યો એથી નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે. તેથી જમીનનું ધોવાણ થાય છે. વધારે પડતો પાણીનો પ્રવાહનો વેગ હોય તો તેના કારણે જમીનની અંદર બરાબર જમીનની અંદર જે સારા સારા તત્વો હોય ઢળીને લઈ જાય અથવા તો બીજા કે પૂરની સ્થિતિ પણ સર્જાય છે, જેથી કરી માનવીને પણ ઘણું બધું નુકસાન થાય છે. ત્યારબાદ જમીનની અંદર પણ ધોવાણ થતું હોય છે અને જમીન ધોવાણ આ રીતે પણ થાય છે. પહેલું તો ક્ષારયુક્તના કારણે જળનું ધોવાણ થાય, વધુ વરસાદ પડવાના કારણે જમીન ધોવાણ થાય. ત્યારબાદ જમીનનું પ્રમાણ વધે એટલે કે જળનું પ્રમાણ વધે અને વધારે વધતો વેગ હોય તો તેના કારણે પણ ભૂમિનું ધોવાણ થાય છે, એટલે કે જમીનનું ધોવાણ થાય છે. બીજું નિર્વનીકરણ. તો નિર્વનીકરણનો અર્થ જ એ થાય કે જંગલોનો વિનાશ થવો. તો નિર્વનીકરણ એટલે શું, તો શહેરીકરણ કે શહેરની અંદર લોકો રહેવા માંડ્યા, શહેરીકરણમાં વધારો થતો ગયો, ટાઉનશીપમાં વધારો થતો ગયો. ઔદ્યોગિકરણ, ઉદ્યોગો વધારેમાં વધારે સ્થપાતા ગયા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી માંડી ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું. દરેક લોકોની જરૂરિયાત જેમ સામાજિક આર્થિક વિકાસ થયો એ રીતે દરેકની જરૂરિયાત વધતી ગઈ અને જેમ સહેલાથી જરૂરિયાત પૂરી થાય એના માટે સડક માર્ગોનું પણ નિર્માણ થયું. સડક માર્ગનું નિર્માણ થવાના કારણે પણ અને રેલ માર્ગો માટે પણ ઘણું બધું વિકાસ થતો ગયો. આ વિકાસના વન પ્રદેશમાં વિમાની મથકો અને ખેતીને પ્રોત્સાહન, પ્રદૂષણ વગેરે કારણોસર વન વિસ્તાર ઘટી રહ્યો છે. નિર્વનીકરણ જંગલો, જંગલની અંદર શહેરીકરણ થવા માંડ્યું. આજુબાજુના વિસ્તારમાં હોય ઔદ્યોગિકરણ થયું, સડક માર્ગો થયા, જંગલની વચ્ચે હોય રેલ માર્ગનું નિર્માણ થયું, અથવા તો વન પ્રદેશોમાં વિમાની મથકો સ્થાપવામાં આવ્યા કે એરપોર્ટની સ્થાપના કરવામાં આવી, અથવા તો ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વધારે પડતી જે સઘન ખેતી છે, જંતુનાશક દવાઓનો છંટકાવ દ્વારા વધારે ખેતીનું પ્રોત્સાહન દ્વારા જંગલોનું ઓછું પ્રમાણ થતું ગયું, જેથી કરી પ્રદૂષણમાં પણ વધારો થયો અને આવા કારણોસર વન વિસ્તાર પણ ઘટી રહ્યો છે. એ પણ ખૂબ જ એનું કારણ છે. આ જે ભૂમિ સંતન જોડે સમસ્યા છે, કારણ કે જંગલો જમીન ઉપર જ ઉગતા હોય છે, તેના કારણે આવા કારણસર જંગલ વિસ્તાર ઘટતો ગયો. જંગલ વિસ્તાર ઘટવાના કારણે ઘણું બધું નુકસાન પણ થાય છે. તો જમીનનું ધોવાણ પણ થાય છે. ત્યારબાદ યોગ્ય વાતાવરણ પણ મળતું નથી. હવે આગળ જોઈએ તો ઝૂમ ખેતી. તો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી એક ઝૂમ ખેતી છે. ઝૂમ ખેતી એટલે શું, તો આજે પણ કેટલાક પ્રદેશોમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે. હાલમાં પણ કેટલાક પ્રદેશોની અંદર જંગલોના વૃક્ષો કાપીને યોગ્ય ખેતીલાયક જમીન બનાવવામાં આવે છે, સમતળ. તો એ વિસ્તારની અંદર ખેતી કરવામાં આવે છે. મોટા ભાગના ભારતના પૂર્વોત્તર કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. આપણા ભારત દેશની અંદર પૂર્વોત્તર રાજ્યો, પૂર્વ અને ઉત્તર બાજુના જે કે રાજ્યો છે એવા રાજ્યની અંદર આ ઝૂમ ખેતી કરવામાં આવે છે. એટલે કે કેટલાક જંગલોમાં વૃક્ષો કાપીને અમુક ક્ષેત્રફળ દ્વારા કે અમુક અંતરની અંદર સમતળ જમીન બનાવવામાં આવે છે અને આ સમતળ જમીન બનાવવા માટે કેટલાક જંગલો કાપીને ત્યાં ખેતી કરવામાં આવે છે. જમીનની ઉત્પાદન ઘટતા નવા સ્થાનો પર વૃક્ષો કાપી ખેતી કરવામાં આવે છે. જ્યાં સુધી એ જમીન વિસ્તારની અંદર સારામાં સારો પાક થાય અને સારામાં સારો પાક મળી રહે ત્યાં સુધી
એ વિસ્તારની અંદર ખેતી કરવામાં આવે છે। પણ જેવી ઉત્પાદનમાં ઘટાડો થયો અત્યારે બીજું સ્થાન ગોતી લે, ત્યાં પણ જંગલો કાપી નાખે અને એ જ જગ્યાએ પર ખેતી કરે છે। આ રીતે વારંવાર પુનરાવર્તન થતું હોય છે। એટલે વારંવાર પુનરાવર્તન થવાના કારણે ઘણા બધા જંગલોનો વિનાશ થાય છે। જંગલોનો વિનાશ થવાથી ત્યાં જમીનની ફળદ્રુપતા પણ ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે બરાબર, એટલા માટે ભૂમિ સંસાધનની સમસ્યાઓ સર્જાય છે। એટલે ઝૂમ ખેતી પણ એક કારણ જવાબદાર છે। ત્યારબાદ જોઈએ તો એક સઘન ખેતી, બરાબર। સઘન ખેતી એટલે કે ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ હોય તથા ત્રણેય સિઝનનો પાક લેવામાં આવે, પરિણામે ફળદ્રુપતા ઘટાડો થાય છે। એટલે સઘન ખેતી પણ એક જરૂરી છે, પણ યોગ્ય જો કરવામાં આવે તો ખેતી માટે સિંચાઈની સુવિધા એટલે કે વધારે પડતી સિંચાઈ કરવામાં આવે। બીજું મૂડીરોકાણ કરવામાં આવે તો એ પણ જરૂરી છે, બરાબર, કે ઉદ્યોગની જગ્યાએ મૂડીરોકાણ લોકો કરે અને ત્યાં કોઈ ખેતી પ્રકારની કોઈ જમીન રહેતી નથી, એમને પડતર રહે અને પડતર રહેવાના કારણે પાણી ભરાય, પાણી ભરાવાના કારણે ત્યાં ક્ષાર ઉત્પન્ન થાય, ક્ષારના કારણે જમીન ઉપયોગમાં આવતી નથી। ત્યારબાદ આધુનિક યંત્રોની સગવડ છે। પહેલાં બળદથી ખેતી થતી, અત્યારે આધુનિક ટ્રેક્ટરથી ખેતી થાય છે અને અવનવા રોજ સાધનો આવતા હોય છે, રોટાવેટર છે, હળ છે, અથવા દરેકના સમય આવે છે, દવા છાંટવાના અત્યારે મશીન પણ તૈયાર થઈ ગયા છે। તો હવે આધુનિક યંત્રોની સગવડ પણ ઊભી થઈ છે। અથવા તો ત્રણેય સિઝનનો પાક લેવામાં આવે। પહેલાં તો કેવું વરસાદ ઉપર આધારિત ખેતી હતી, પણ અત્યારે સિંચાઈનો લાભ થયો, સિંચાઈ મળી એટલે ત્રણ ઋતુની અંદર પાક લેવામાં આવે, એટલે કે ત્રણેય સિઝનનો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક, ત્રણ પાક લેવામાં આવે છે। આ ત્રણ પાક લેવા માટે જમીનની જે ફળદ્રુપતા એમાં શું થોડો ઘટાડો થતો ગયો છે। આજનો માનવી વધુ ઉત્પાદન કઈ રીતે મળે એના ઉપર ખાસ ધ્યાન આપે છે, પણ પોતાની જમીન ઉપર ખાસ ધ્યાન આપતો નથી કે એની ફળદ્રુપતા ઘટે છે કે એની ફળદ્રુપતા વધે છે, જમીન ખરેખર શેની જરૂર છે એનામાં કોઈ જ પ્રકારનું ધ્યાન એ આપતો નથી। એટલે પરિણામ શું થાય? જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય એ જ આ મોટી સમસ્યા છે ભૂમિ સંસાધનની। ત્યારબાદ આજનો માનવી કૃત્રિમ ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરે છે ખેતી કરવા માટે। એ પછી ખેતી કોઈ પણ પ્રકારની, સઘન ખેતી હોય, ઝૂમ ખેતી કોઈ પણ પ્રકારની હોય, તો કૃત્રિમ ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરે છે તો એમાં તો અમુક રાસાયણિક ખાતરો જેમ કે યુરિયા છે, એમોનિયમ છે, ફોસ્ફેટ છે, ડીએપી વગેરે ખાતરનો ઉપયોગ ઉત્પાદકતા વધારવા માટે થાય છે। આ રાસાયણિક ખાતરનો ઉપયોગ જેમ કે યુરિયા, એમોનિયા, ફોસ્ફેટ, ડીએપી આ સિવાયનું કોઈ ખાતર નાખવાનું જ નહીં, છાણિયું ખાતર એવું કોઈ નાખવાનું આવતું નથી। એટલે આવા ખાતરોના વધારે પડતા ઉપયોગના લીધે પોતાની ઉત્પાદકતા વધારવા માટે પોતાની જે ખેતીમાં જે પાક વાયો હોય એ પાકનું ઉત્પાદન વધે, એ પાકનું ઉત્પાદન વધારવા માટે આવા ખાતરનો ઉપયોગ કરે છે, જેથી લાંબા ગાળે ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે। કારણ કે જે જંતુનાશક દ્રવ્યો હોય, જે દવાઓ હોય, જે ખાતર હોય જમીનની અંદર ઉતરવાના, જમીનની અંદર ઉતરશે લાંબા ગાળે તરત એનું ફળ ન મળે, ઉત્પાદકતામાં વધારો થાય ચોક્કસ નક્કી, પણ લાંબા ગાળે આ માનવને નુકસાનકારક છે। અને લાંબા ગાળે ફળદ્રુપતામાં શું થાય? જમીનમાં ઘટાડો થાય અને ફળદ્રુપતામાં ઘટાડો થાય એટલે પાકને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે। એ સમયે આવા ખાતર નાખવા કારણે પણ ઉત્પાદનમાં વધારો થતો નથી। આવા કીટનાશકો જમીનમાં ભળતા ભૂમિ દૂષિત થાય છે, એટલે ભૂમિ ખરાબ થાય કે જમીન પ્રદૂષિત થાય છે, જેથી કરી બીજું ભૂમિગત જળ એ પણ પ્રદૂષિત થાય। એટલે કોઈકની કોઈ જગ્યાએ આ જમીનનું નુકસાન આપણે માનવને પણ ભોગવવું પડે છે। તો આટલી બધી આપણે સંસાધનની સમસ્યાઓ વર્ણવી, તો આ સમસ્યાઓનો ઉપાય શું? પહેલી વાત તો એ કે નકરી સમસ્યા તેનો ઉપાય કરી શકીએ ખરા? તો કે હા, આપણી આગળ માનવ આગળ આ સમસ્યાનો ઉપાય છે। તો કયો છે? તો પહેલાં તો જમીનને નવસાધ્ય કરવી, એટલે કે 3 પાક લેતા હોય તો એ જગ્યાએ 2 પાક 1 પાક લેવા, પાકની ફેરબદલી કરવી અથવા જમીનને સરખી ખેડવી, જેમાં કુદરતી ખાતર, છાણિયું ખાતર આવું બધું નાખવું, જેથી જમીન નવસાધ્ય કરવી, બીજી વખત એનો ઉપયોગ થાય એવી જમીનને કરવી। ત્યારબાદ સિંચાઈનું આધુનિકીકરણ કરવું, બરાબર, કે જોવા જઈએ તો પહેલાં તો ધોરિયાથી પાણી પાતા, ડાયરેક્ટ પાણીનું રેડ મૂકતા, જેથી કરી જમીનનું ઘણું બધું ક્ષાર ઉપર આવતો અને જમીનનું ધોવાણ પણ થતું। તો એની જગ્યાએ સિંચાઈનું આધુનિકરણ કે ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, ઇરિગેશન પદ્ધતિ છે, જેથી પાણીનો જેટલો ઉપયોગ ઓછો થાય એવું કરવું, જેના કારણે આપણે જમીનને પાણી ઓછું મળી રહે અને પાકને જરૂર રહે એટલું જ પાણી મળે, જમીનનું ધોવાણ પણ ન થાય અને દૂષિત પણ ન થાય, જેના કારણે પણ જમીનની ભૂમિ સંસાધનની જે સમસ્યા એ ઓછી થાય।
આમ જોઈએ તો કે આડબંધ વનીકરણ કરવું જેથી પાણીનો પ્રવાહ ઘટે। હવે જમીનની ઉપર પાણીનો જે વેગ છે એ પ્રવાહ ખૂબ જ વધારે હોય છે। વધુ વરસાદ પડે તો પાણીનો વેગ વધારે થાય। વધારે પાણીના વેગના કારણે આપણે આગળ જોયું કે જમીનનું ધોવાણ થાય છે। ઉપરવાળા વિસ્તારની અંદર પાણીનો પ્રવાહ વધારે હોય તો જમીનનું ધોવાણ થાય। તો આ જમીનનું ધોવાણ ન થાય તો સૌથી સારામાં શું બેસ્ટ હોય તો આડબંધ બાંધો, એટલે આગળ બંધ બાંધવો, સિમેન્ટનો કે અન્ય કોઈ માટીનો બંધ બાંધી દો જેથી કરી પાણી ત્યાં રોકાય અને વેગનો જે પાણીનો પ્રવાહ છે એ ઓછો થાય। પાણીનો પ્રવાહ ઓછો થાય એટલે જમીનનું ધોવાણ પણ અટકે અને ત્યાં પોતાની જમીનની અંદર જે કંઈ રજકણો તળીને આવ્યા હોય, જે ખેતીલાયક જે પોષક તત્વો ત્યાં રહે। અથવા તો વનીકરણ કરવું એટલે કે વૃક્ષો વાવવા। વૃક્ષો વાવવાને કારણે પણ પાણીના પ્રવાહને અટકાવી રાખશે। વાવાઝોડું ચક્રવાતને પણ પવન થોડો અટકાવી રાખશે। રણ પ્રદેશો હોય તો રણ પ્રદેશને પણ અટકાવશે જેથી કરી જમીનને કોઈ નુકસાન થતું નથી। તો વનીકરણ કરવું જેથી પાણીનો પ્રવાહ પણ ઘટશે અને જમીન સારામાં સારી રહેશે। આ સિવાય ઝૂમ ખેતીને બદલે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું। આપણે ઝૂમ ખેતી વિશે આગળ ભણી ગયા બરાબર, તો આ ઝૂમ ખેતી તદ્દનતર બંધ કરવી જોઈએ જેથી કરી જંગલોનો વિનાશ ન થાય, જંગલો કાપ ન થાય। એની જગ્યાએ બાગાયતી ખેતી કરવી બરાબર, કે બગીચા પ્રમાણે ચાના બગીચા, કોફીના બગીચા એ પ્રમાણે પોતાના પ્રાદેશિકતા પ્રમાણે બાગાયતી ખેતી કરવી જેથી કરી ત્યાં પાણીનો ઉપયોગ ઓછો થશે અને ત્યારબાદ યોગ્ય જમીનનો પણ સારવાર કરવામાં આવશે જેથી કરી આપણને ખેડૂતોને પણ લાભ થશે અને સાથે માનવને પણ રાજી થશે। આ સિવાય ખેતીની અંદર કયા કયા ખાતરનો, જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, યુરિયા, એમોનિયમ, ફોસ્ફેટ, ડીએપી, આ ખાતરોની જગ્યાએ આપણે ગૌમૂત્રનો ઉપયોગ કરીએ દવા છંટકાવની અંદર, બનાવવાની અંદર, અથવા તો જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરીએ જેથી કરી કીટનાશકો મૃત્યુ પામે, પાકને પણ નુકસાન ન થાય અને માણસોને પણ નુકસાન ન થાય અને ત્યારબાદ જમીનને પણ નુકસાન ન થાય। અથવા તો કુદરતી કચરો છે જે ઘરે બનાવવામાં નાખી દીધો કચરો, એનો ઉપયોગ કરીએ ઘન કચરાનો, અથવા પશુઓના છાણનો ઉપયોગ કરીએ જે પાક માટે સૌથી સારું અને યોગ્ય છે, જેથી પાકની ઉત્પાદનમાં પણ વધારો થાય। આ બધાનો ઉપયોગ કરીએ તો જેથી કરી જમીનનું પ્રદૂષણ થતું નથી ને ભૂમિ આપણને યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ અને સારામાં સારી ખેતી થાય એ ખૂબ જ ઉપયોગી છે। સતત કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ। કૃત્રિમ ખાતરનો ઉપયોગ ન કરો એ વાત નથી, પણ યોગ્ય પ્રમાણમાં કરો। જેને જેટલી જરૂર છે પાકની એ પ્રમાણમાં જ કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો જેથી કરી જમીનને પણ નુકસાન ન થાય અને માણસોને પણ નુકસાન થતું નથી। તો ભૂમિ સંસાધન જોડાયેલી સમસ્યાઓ છે, ત્યારબાદ એના ઉપાયો પણ છે। ધન્યવાદ।